આમ તો જો માણા કેવા થઈ ગયા, કૂપન માંથી નામ નો નીકળી જાય ને એટલે પૈસા હોવા છતાંય મારા બેટા મફતના ઘઉં ચોખા ખાવા આટુથી ગરીબડા થઈ જાય. સાહેબ આવડું મકાન લેતા જવી. અરે લે આવો આવો મહેમાન, બેહો બેહો. હું ભૂલા પડી ગયા? કૂપન માંથી અરે અમારે ઓળખીતાની છોકરી છે ને એની માટે એક સારો છોકરો ગોતી છે. તમારા ધ્યાનમાં સારો છોકરો હોય તો કયો, જો આ રહ્યો છોકરીનો ફોટો. અરે વાહ, છોકરી તો બહુ રૂપાળી છે. અરે ભલા માણા, આમ જોવો, આ અમારો જુવાનિયાનું બાકી છે, આબને ટેકા દેવો કાંઈ ન ઘટે. બે તો બેટા. પણ આ તમારા મકાન તો નળિયા વાળા છે. અરે ના ના, આ તો અમારા જૂના મકાન છે. નવા મકાન તો અમારે પ્લોટમાં 3 માળનો બંગલો છે. ઈ તો ઠીક, ઘરમાં કઈ વાહન છે? અરે અમારે એક ફોર્ચ્યુનર છે અને 2 તો પેટ્રોલિયા બુલેટ છે, અલગથી વંડો વેળ્યો છે એ રાખવા. પણ તેમાં બીજું શું છે? અમારે તો હે ને 50 વીઘા જમીન છે અને રાજકોટમાં 500 વારના 4-5 પ્લોટ છે અને સુરતમાં તો 2 મકાન છે. આટલી બધી જાઓ જલાલી છે તોય મફતના ઘઉં ને ચોખા ખાવા છે. કાઢે આનું કૂપન માંથી નામ. આ તો કૂપન વાળા નીકળ્યા.